ઓય ઉતાવળ કરો, આપણે જવાનું મોડું થાય. હું ટાઢા થઈને બેહી રહ્યા. મેં તને 10 વખત કીધું કે મારે આવું નહીં. તારે જે બોનું કાઢવું એ કાઢી દે, પણ મારે તારા ઘેર નહીં આવું. મારા બાપા ઘેર આવતા તમને સીનું આટલું બધું જોર આવે? હા હવે કરી, એ વખત તો ઓતરણ જોતરણ ટપકી પડતા હતા, અને હવે સીનું કાઢું પડે આવું. હવે એ વખતની વાત જુદી હતી. હું જુદી હતી? હા એટલે અઠવાડિયામાં 8 વખત તો ઘેર ટપકી પડતા હતા, અને હવે સીનું પેટમાં દુખાવો ઉપડ્યો. અને હું 12 મહિનાથી જોઈ રહ્યું, છેલ્લા 12 મહિનાથી દાડો છે ને તમારા નાટક રોજ વધતા જાય. હવે માણસ નું મોન રહેતું હોય ને ઈકણ માણસ આવે. હા મોન રે ઈકણ આવે માણસ. હું મોન ના રાખ્યું તમારા મા બાપાએ? હા હું ના રાખ્યું? બધા ઓઢવાને તમને પથરાવો અને કહેતા હોય તમે ગુલાબ છોટી છોટીને તમારું સ્વાગત કર્યા. આ તરબૂચ ની આગળ કરી મને કશું પૂછ્યું તું? હા અને હવે લગ્ન કર્યો તોય મને કશું પૂછ્યું નહીં. મારા બુનના લગ્ન કરે એમાં તમારે શેને પૂછવાનું હોય? હા શું પૂછવાનું હોય કેજો મને. જન્મ કો જોણાની ભરની ફઈ હું. એટલે ભાઈ અમે મોટા જમે છીએ, અમને તો પૂછી પૂછીને પગલું ભરવું પડે. હવે પોતાના ખુદના ઘરના ખુદના લગ્નમાં કોઈને કશું પૂછ્યું નતું, હા અને મારા બાપાને ઘરે સરપંચ થઈ જવું. હું ના પૂછ્યું મારા લગ્નમાં? મારા ઘરમાં મને હું ના પૂછ્યું કે? રહેવા દે ને. કહેતા હતા કે લગ્ન કરે એટલે છે વાતો કરતા હતા કે એવું રિસેપ્શન રાખીશું ને કે વસ્તી જોતી રહી જશે, વસ્તી મોઢા મોગડે ગાળતી રહી જશે. હા કેમ ના રાખ્યું કેજો મને. એટલે એ તો હવે રહેવા દે ને, એટલે કરી રહ્યા તો પોતાની પીપળી તો ઘરમાં વાગતી નહીં. હવે રિસેપ્શન નું તો છોડો, લગ્નમાં મોહનથાળ એવું રાખ્યો તો ને તો વસ્તી વાતો કરતી હતી કે આ મોહનથાળ કોકના ભોડા મૂક્યો હોય તો અમે વળાને 3 ટોકા આવા. અને મારા બાપાને કે જમી થઈને મોન રાખવું હોય જોવો ને. હા તે હવે એક કામ કરો તાણ. આ નવો જમાઈ ને તો પૂછો ઈને, બધું જ ઈને પૂછી પૂછીને કરો. એક તો ઘરની લોન માં હવે વળી હું હોય સહી કરી આલી તે એમાં તો વળી બાપડા એક શેર ટેકો કર્યો પૈસાનો ઘરની લોન માટે, એમાં તો બસ એ જ જમાઈ, અમે તો કોઈ જ નહીં. હા તેવું જ એવા તેવું જ રહેશે, જે કરિયાલે લોન એનું રહેશે મોન. કેવું તમારે એ આટલી ઈર્ષા તો પેલી કઈ કઈને સુમિત્રાની નથી થઈ જેટલી તમે ઈર્ષા કરો. તે હાલ લે હવે તું કહેતી હોય તો હું 10 લાખ રૂપિયા આલ દઉં તાર બાપાને, પછી તો રાજી ના વાત કર. જઈને પેલા ઘેર તમારા માને પૂછી આવો. એથી કોઈને રૂપિયા છૂટતો નહીં અને 10 લાખની લોન કરવાની વાતો કરો. અને એ તો પાદન પોસે ને તો જ તો ગળમ નવ નતાવાયા.